સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે ફરી મળી રહ્યા છીએ. આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. બાબા સાહેબની જીવન કહાનીમાં આપણે આગળ વધી રહ્યા છીએ. આપ લોકોને ખબર છે પ્રમાણે 1943ની વાત છે. 1942ની અંદર કોંગ્રેસે ક્વિટ ઇન્ડિયા, ભારત છોડનું આંદોલન ચાલુ કર્યું. એટલે બ્રિટિશ ગવર્મેન્ટે એ લોકોને, જે લોકો આંદોલન હતા બધા લોકોને જેલમાં નાખ્યા, રાજકીય કેદીઓને જેલમાં પૂર્યા. અને ભારતની અંદર જબરજસ્ત ઉહાપો થઈ ગયેલો. હવે ભારતના લોકો આઝાદી માગતા હતા, બ્રિટિશ ગવર્મેન્ટને બગાડવા માગતા હતા. પણ એ જ સમયે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું અને બ્રિટિશ ગવર્મેન્ટ બીજા વિશ્વયુદ્ધની અંદર બીજી હતું. એટલે એ લોકો કંઈ નિર્ણય લઈ શકતા નહોતા. અને આ બાજુ ભારત દેશની અંદર કોંગ્રેસ અને મુસ્લિમ લીગ એ બે પક્ષો ધાર્યું એ કરતા હતા. એ બે પક્ષો જ જાણી, આ ભારતના બે પક્ષો, એ પક્ષો જ હોય એકલા જ, એ રીતે વર્તતા હતા. કોંગ્રેસ મુસ્લિમ લીગને કે ભાઈ અમે પાકિસ્તાનની તમે જે માગણી કરી રહ્યા છો ભારતના ભાગલાની, એ ભારતની આઝાદી મળ્યા પછી વિચારીશું. ત્યારે મુસ્લિમ લીગ એમ કે તમે અમને અત્યારે બાંહેધરી આપો કે ભારત આઝાદ થાય તરત અમને અલગ પાકિસ્તાન આપશો. એટલે આ મડાગાંઠ થયેલી હતી. અને એ વખતે ઓક્ટોબર 1943માં ભારતના જે વાઇસરોય છે, એ વાઇસરોય તરીકે બ્રિટિશ ગવર્મેન્ટે લોર્ડ વેવલને મોકલ્યા. લોર્ડ વેવલ એ ભારતના વાઇસરોય તરીકે ભારતમાં આવ્યા. અને ભારતમાં આવ્યા પછી એમને જોયું કે ભારતની અંદર તો ધમાલ મચી ગઈ હતી. બધા પાકિસ્તાનની માંગણી કરતા, મુસ્લિમ લીગ ચારે બધું ધમાલ અમારા પાકિસ્તાન જોઈએ છે, પાકિસ્તાન અમને આપી દો. અને આ બાજુ કોંગ્રેસ કે તમને પાકિસ્તાન મળશે નહીં, બરાબર, અત્યારે આની ચર્ચા કરવાની જરૂર નથી. બીજા પક્ષો પણ વિરોધ કરતા હતા. ભારતના ભાગલાના બધા પક્ષો વિરોધ કરતા હતા. ઇવન બાબા સાહેબ આંબેડકર પણ વિરોધ કરતા હતા. એ તો એ કહેતા હતા કે તમે મુસ્લિમ લીગને તમે મારી પાસે આવો, તમને રસ્તો બતાવો, ભારતથી અલગ થવાની કોઈ જરૂર નથી. પણ બાબા સાહેબની વાત કે નહીં કોંગ્રેસ સાંભળવા તૈયાર નથી, નહીં મુસ્લિમ લીગ સાંભળવા તૈયાર નથી. ઇવન બાબા સાહેબે તો મુસ્લિમ લીગને એમને ભારત પાકિસ્તાનના ભાગલા પર પુસ્તક થોટ્સ ઓન પાકિસ્તાન લખીને આપ્યું કે ધારો કે ભાગલા થાય તો શું કરવું, બરાબર. એટલે એવા બાબા સાહેબની વાત પણ મુસ્લિમ લીગ સાંભળવા તૈયાર નથી, બરાબર. આવા સંજોગોમાં આ લોર્ડ વેવલ ભારતમાં આવ્યા. એના માટે બહુ કપરી કામગીરી સર થઈ ગઈ કે આ આવી પરિસ્થિતિમાં કેવી રીતે કામ કરશે, બરાબર. એટલે ચારે બાજુ ધમાલની અંદર લોર્ડ વેવલ બધાને મળે, કોંગ્રેસના બધા નેતાઓને, ગાંધીજીને મળે, નહેરુ, જવાહરલાલ નહેરુ, પછી બીજા બધા જ પક્ષના લોકોને બધાને મળે, ઝીણા, મોહમ્મદ અલી ઝીણા મુસ્લિમ લીગના એમને મળે, બધાને મળે ને બધાની ચર્ચા કરે ભાઈ શું કરવું છે, હા આપણે કંઈ રસ્તો નીકાળીએ. ત્યારે મુસ્લિમ લીગ શું કે તમે રસ્તો નીકાળવાની ક્યાં જરૂર છે, અમારે અમને અલગ દેશ આપી દો, અમારા ભારતમાં રહેવું નથી, અમારા અલગ દેશ જોઈએ છે. એવું મોહમ્મદ અલી ઝીણા એવી ગાય વગાડીને કહેતા હતા કે અમારે અલગ જોઈએ છે. ત્યારે ગાંધીજી એવું કહેતા હતા કે જે સમજી લો તમે, મોહમ્મદ અલી ઝીણાને પણ કહ્યું, મુસ્લિમને કહ્યું કે ભારત પાકિસ્તાનના ભાગલા હું નહીં થવા દઉં, અને ધારો કે થવા દે તમારે ભાગલા કરવા હોય તો મારી લાશ ઉપરથી થશે, બરાબર, પણ હું ભાગલા નહીં થવા દઉં. આવી બધી ચર્ચાઓની અંદર આ લોર્ડ વેવલે એવું વિચાર્યું કે આપણે એક છે ને કાર્યકારી કેન્દ્રીય સરકાર બનાવીએ, બરાબર, કે તમામ રાજકીય પક્ષો ભેગા થઈને એમની એક કેન્દ્રીય સરકાર બનાવવાની વાત કરી. કેન્દ્રીય સરકાર બનાવવાની વાત કરી. કેન્દ્રીય સરકારની અંદર બધા પક્ષોને એમ મળ્યા, ફરી ચર્ચા કરી. મોહમ્મદ અલી ઝીણા, ગાંધીજી, નહેરુ, આઝાદ બધા ચર્ચા કરી, બરાબર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી પણ ચર્ચા કરી. બધા અલગ અલગ લોકોને ચર્ચા કરીને કે ભાઈ તમે આપણે અલગ એક કેન્દ્રીય સરકાર બનાવીએ. અને કેન્દ્રીય સરકારની અંદર આપણે શું કરીશું કે બધા પક્ષોમાંથી ભેગા કરીને એક
એક સરકાર બનાવીશું અને રાજ કરીશું. હવે આ બધી રાજકીય પક્ષો અને મળીને એક સરકાર બનાવવાની વાત હતી. એટલે એમણે વિચાર્યું કે આ લોકોને એક ભેગા કરી એક જગ્યાએ અને ચર્ચા કરીએ. એટલે એમણે શું કર્યું કે શિમલાની અંદર એક પરિષદ ભરી. શિમલાની અંદર પ્રથમ શિમલા પરિષદ કહેવાય છે. પ્લસ બને ઓક્ટોબર 1944ની અંદર. તો વિચાર કરો કે એ એટલા એક વર્ષ સુધી ધમાલ મચી ગઈ. એક વર્ષ સુધી આ લોર્ડ વેવલ બધાને સમજાવવા અને બધાને એમાં સમય જતો રહ્યો. અને ઓક્ટોબર 1944ની અંદર એક વર્ષ જ્યારે ઓક્ટોબર 1943માં આવેલા 1944ની અંદર શિમલા પરિષદ ભરી. તો શિમલા પરિષદની અંદર તમામ પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું અને તમામ પક્ષો બધાની અંદર ચર્ચા કરી. ઇવન કોંગ્રેસનો મુસ્લિમ લીગ પણ હતા અને એમણે પણ ચર્ચા કરી. પણ મુસ્લિમ લીગ માનવા તૈયાર નથી. એટલે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે અંતર પડી ગયું. બે માનવા તૈયાર નથી. એટલે શું કે આ જે સરકાર બની હતી કેન્દ્રીય સરકાર એ બની શકી નહીં અને પરિષદ નિષ્ફળ નીવડી. પરિષદનો કોઈ રસ્તો કંઈ પરિષદ જે ભરી હતી એ પરિષદ એવો હતો કે આ લોકો કંઈ ઉકેલ લાવશે અને સરકાર બનાવીશું. પાકિસ્તાનને જ્યારે ભાગલા કરવાના હશે ત્યારે એટલે ભારતના ભાગલા કરવાના ત્યારે થઈ પડશે. બરાબર. ત્યાં સુધી બીજું વિશ્વયુદ્ધ જે ચાલે છે એ બીજા વિશ્વયુદ્ધની અંદર ભારતનો સહયોગ લઈએ એટલે ભારત અમને મદદ કરે એવી લોર્ડ વેવલની ઈચ્છા હતી કે આ બધા લોકો અમને સપોર્ટ કરે કે જેના કારણે બીજા વિશ્વયુદ્ધની અંદર ભારત સપોર્ટ કરે છે. એ સપોર્ટ કરે તો આપણે બીજા વિશ્વને જીતી શકીએ આપણે. પણ આ તો શિમલા પરિષદ તો એ નિષ્ફળ ગઈ. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને મનાયા તો માન્યા નહીં. બરાબર. હવે આ સંજોગોમાં શું કરવું બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો. અને એ વખતે ગાંધીજીએ વિચાર્યું કે કંઈ રસ્તો કાઢવો પડશે કે આવી રીતે કેમ ચાલશે. એટલે એમની જે કોંગ્રેસની જે કમિટી હતી એની અંદર ભુલાભાઈ દેસાઈ નામના એક વ્યક્તિ હતા. અને ભુલાભાઈ દેસાઈને ગાંધીજી બોલાયા અને કહ્યું કે એક કામ કરો તમે કે મુસ્લિમ લીગના જે લિયાકત અલી છે એ લિયાકત અલીને મળો અને એમની જોડે તમે ચર્ચા કરો. એમની ચર્ચા કરો ભાઈ આનો ઉકેલ શું લાવો. આપણે ભારત પાકિસ્તાન ભાગલા કરવા નથી અને સરકાર બનાવી છે, કેન્દ્રીય સરકાર બનાવી છે. તો તમે એમની જોડે જાઓ. એટલે ભુલાભાઈ છે ને એ ડિસેમ્બર 1944 ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર 2 મહિના થઈ ગયા. ડિસેમ્બર 1944ની અંદર એ આ લિયાકત અલીને મળ્યા. એટલે લગભગ 1 મહિના સુધી એમની ચર્ચાઓ બધી થઈ. 1 મહિના વાર અલગ સમયે મળતા હતા અને ચર્ચા થઈ. જાન્યુઆરી 1945 સુધી આ ચર્ચા થઈ. અને ભુલાભાઈને લિયાકત અલી એમને એક સમજૂતી કરી અને સમજૂતીની અંદર એમને અમુક મુદ્દાઓ તારવ્યા કે આપણે આ સમજૂતીની દ્રષ્ટિએ આપણે આગળ વધીએ. એમણે સમજ્યું શું કર્યું કે ભાઈ મંત્રીમંડળ જે બનાવવાનું છે, જે આ જે લોર્ડ વેવલ કહે છે એ કેન્દ્રીય મંત્રીમંડળ બનાવીએ. તો મંત્રીમંડળની અંદર કોંગ્રેસના મુસ્લિમ લીગના સભ્યો સરખા સભ્યો, બરાબર, સરખા સભ્યો લેવાની વાત કરી. સમાન સભ્યો લેવા. મુસ્લિમ લીગના અને કોંગ્રેસના સમાન સભ્યો. એટલે એક મુદ્દો આ મૂક્યો અમને. કોણે? ભુલાભાઈને લિયાકત અલી બંને ભેગા થઈને એક સમજૂતી કરી અને સમજૂતીમાં અમે મુદ્દા બનાવ્યા અને કહ્યું કે આપણે મંત્રીમંડળ જે બનાવે કેન્દ્રીય સરકાર એની અંદર કોંગ્રેસના અને મુસ્લિમ લીગના સરખા સભ્યો મૂકવાના. બરાબર. પછી પાકિસ્તાનની વાત જ કરવાની નહીં. પાકિસ્તાનની માંગણી ભૂલી જાઓ. પાકિસ્તાનની માંગણી નહીં કરવાની. એટલે પાકિસ્તાનની માંગણી માટે મુસ્લિમ લીગ તમારે પાકિસ્તાનની માંગણી કરવાની નહીં. પછી એમણે ત્રીજા મુદ્દાની એ વાત કરી કે તમારે એમાં યુદ્ધમાં સહયોગ આપો. એટલે એમને કહ્યું કે ભાઈ યુદ્ધમાં સહયોગ આપો કે યુદ્ધ જે થાય ત્યારે વિશ્વયુદ્ધ ચાલે છે તો ભારત એમના યુદ્ધમાં સહકાર આપે એવી એમની વાત કરી. અને રાજકીય જે જેલમાં જેને મૂક્યા છે, જે લોકોને ગાંધીજીને છોડ્યા, બીજા અમુક લોકોને છોડ્યા હશે, પણ અમુક એવા લોકો પણ છે કે જેને છોડ્યા નથી. તો રાજકીય કેદીઓને બધાને છોડવા. એટલે 4 મુદ્દાનો કાર્યક્રમ એમને. એક મુદ્દો એ કે મંત્રીમંડળની અંદર કોંગ્રેસ અને મુસ્લિમ લીગના સરખા સભ્યો લેવા. બીજું પાકિસ્તાનની માંગણી કરવાની. ત્રીજું યુદ્ધની અંદર ભાગ લેવો, ભારત યુદ્ધમાં ભાગ લે. અને ચોથું જે રાજકીય જે કેદીઓ છે એમને છૂટા કરવા. આ માંગણી ગમની બનાવી એનો ઠરાવ કર્યો. ઠરાવ કરીને આ લોકોએ જે વેવલ છે, લોર્ડ વેવલને આ ઠરાવ આપ્યો. એ ઠરાવ જે વેવલે આ ઠરાવ જોયો અને ઠરાવ જોઈને પછી એમાં સુધારા સૂચવ્યા. શું સૂચવ્યા? એમને કહ્યું કે મંત્રીમંડળની અંદર કોંગ્રેસ અને મુસ્લિમ લીગને તમે જે લેવાના છે એમાં બંનેના
50% લેવા, સમાન લેવા નહીં, 50% લેવા. સમાનની અંદર શું થાય કે સમાનની અંદર કે ધારો કે આખી જે 100 જણા હોય, 100 જણામાંથી સમાન એટલે 25 જણા પણ આવે ના, પણ 100માંથી 50% મુસ્લિમ લીગના, 50% કોંગ્રેસને લેવા, એવો એમને સુધારો સૂચ્યો. અને બીજો સુધારો શું સૂચ્યો એ કોંગ્રેસનું નામ, કોંગ્રેસ શબ્દ નહીં વાપરવાનો, પણ સવર્ણ હિન્દુઓ શબ્દ વાપરવાનો. કોંગ્રેસની જગ્યાએ સવર્ણ હિન્દુ શબ્દ વાપરવાનો અને મુસ્લિમ લીગ જે છે લીગની જગ્યાએ મુસ્લિમો શબ્દ વાપરવાનો. આ 2 શબ્દો વાપરવાનો. એટલે આ 2 સુધારા એમને સૂચવ્યા. અને 2 સુધારા સૂચવીને પછી આ બુલાભાઈ લિયાકત અલી સમજૂતી એમણે આ સમજૂતીની અંદર ઠરાવમાં સુધારા કર્યા. સુધારા કર્યા પછી વેવલે કહ્યું કે હવે તમે તમારા પક્ષની અંદર પૂછી જજો, આ જો તમારા આ મંજૂર હોય તો પછી હું ઇંગ્લેન્ડ જઈને મારા બ્રિટિશ ગવર્મેન્ટની આગળ રજૂ કરું કે ભાઈ આ સુધારા કર્યા છે અને એ પ્રમાણે આપણે આગળ વધવું કે કેમ. એ માટે અમને બુલાભાઈને લિયાકતને કહ્યું કે તમે આનું પૂછપરછ કરજો. એ દરમિયાન ડૉક્ટર ખરે અને આ વાતની ખબર પડી તો ખરે જે એમને છે ને લોર્ડ વેવલને કહ્યું કે તમે આ જે સુધારા કર્યા એનો અમને વાંધો છે, એટલે તમારી પરમિશનથી હું છે ને ભારતના મંત્રીને પત્ર લખું છું. ભારતના મંત્રી બનાવેલા હતા એમને પત્ર લખું છું અને પત્રમાં જણાવું છું કે આ જે માગણી કરી છે, આ ઠરાવ સુધારા કર્યા છે એ એમને માન્ય નથી. 50% મુસ્લિમ લીગને લેવાના. મુસ્લિમ લીગ એટલે એની અંદર હિન્દુઓની 50% વસ્તી, સમજો, મુસ્લિમોની 25% વસ્તી, અસ્પૃશ્યોની 25% જેવી વસ્તી છે. એટલે એ વસ્તી, ધારો કે મુસ્લિમ લીગ છે એટલે મુસ્લિમોની વસ્તી 7 કરોડની વસ્તી છે, અસ્પૃશ્યની 6% વસ્તી છે. તો અસ્પૃશ્યને ક્યાંય લેવાની વાત નથી કરી એમને, અસ્પૃશ્યને લેવાની વાત નથી કરી, પણ હિન્દુઓને લેવાના 50% અને 7 કરોડ મુસ્લિમો એમને 50% લેવા. ધારો કે 100 જણની કમિટી બને જ્યારે આ કેન્દ્રીય સરકારની, દાખલા તરીકે, તો 100માંથી 50 હિન્દુને લેવાના અને 50 મુસ્લિમોને લેવાના, અસ્પૃશ્યોને નહીં લેવાના. આવો જે તમે ઠરાવ કર્યો છે એમનો અમને વાંધો છે. એટલે એમને પછી બાબા સાહેબે સખત વિરોધ કર્યો કે આ તમે કઈ રીતે કામ કરો છો. એ કેટલા મુસ્લિમ આગેવાનો વિરોધ કર્યો, કેટલાય જે જાગૃત નાગરિકોએ વિરોધ કર્યો, જાગૃત જે વિદ્વાન માણસો એમને વિરોધ કર્યો કે આ કઈ રીતે તમે કામ કરી રહ્યા છો. ભારત દેશની અંદર ખાલી હિન્દુ અને મુસ્લિમો જ છે, બીજા બધા લોકો નથી, અસ્પૃશ્ય લોકો નથી, એમને તમારે નથી લેવાના. એટલે અમને પછી લોર્ડ વેવલને એમને કહ્યું કે ભાઈ તમે જે કરી રહ્યા છો એ ખોટું કરી રહ્યા છો. એટલે પછી લોર્ડ વેવલ એ જે સુધારા હતા જે કહ્યું હતું એ લઈને તો એ ભાઈ ઇંગ્લેન્ડ જતા રહ્યા. અને ઇંગ્લેન્ડ જઈને પછી પાછા આવે. ઇંગ્લેન્ડ જઈને અને પાછા આવીને એમણે થોડા સુધારા, ત્યાંના ઇંગ્લેન્ડના લોકો જરા સમજુ માણસ હતા. એ લોકો કે આ ના ચાલે, તમારે કોઈ જાતિ, કોઈ હિન્દુ ધર્મના ધોરણે નહીં, પણ જાતિ અને ધર્મના ધોરણે લેવાના. જાતિ અને ધર્મના ધોરણે જે જનસંખ્યા છે એના પ્રમાણની અંદર કેન્દ્રીય સરકાર બનાવો. ખાલી ધર્મના ધોરણે જનસંખ્યાને ધોરણ ના બનાવો, પણ જાતિ ધર્મ એની જનસંખ્યાના પ્રમાણની અંદર આ કેબિનેટ એમાં લો અને એમાં તમે એમ લો અને પછી જ તમે કામ કરો. કેમ આવી રીતે તમે કામ કરશો તો કેવી રીતે ચાલશે. એટલે એમને ઇંગ્લેન્ડના જે ત્યાંના જે હતા જે વડાપ્રધાન એ લોકોએ આ લોર્ડ વેવલને કહ્યું કે આ ખોટું કર્યું છે. એટલે લોર્ડ વેવલ એ પાછા આવ્યા અને પાછા આવીને પછી એમને આ વાત રજૂઆત કરી. એટલે એમને બીજી સિમલા પરિષદ યોજવાનું નક્કી કર્યું કે બીજી સિમલા પરિષદ યોજીએ. એ વખતે કોંગ્રેસની કાર્યકારિણીની મિટિંગ પણ મળી દરમિયાન. તો કોંગ્રેસની કાર્યકારિણી મિટિંગે આ લોકોનો આ જે ઠરાવ કરેલો હતો એનો પણ એમને વિરોધ કર્યો. એમને બુલાભાઈ લિયાકત સમજૂતીનો પણ વિરોધ કર્યો અને કહ્યું કે બુલાભાઈ તમારી છેતરપિંડી થઈ છે, તમારી છેતરપિંડી. કારણ કે હિન્દુઓની સંખ્યા ભારતની અંદર હિન્દુની સંખ્યા 50% ઉપર સંખ્યા છે અને મુસ્લિમની સંખ્યા 25% છે. બરાબર, તમે એમને 50%ની દ્રષ્ટિ તમે લો છો, તમે બાકીને લેતા નથી. એટલે એ કોંગ્રેસની કાર્યકારિણી સમિતિએ પણ આ વિરોધ કર્યો. અને પછી તો શું થયું, સિમલા પરિષદ બીજી વાર મળી. સિમલા પરિષદની અંદર પણ આ લોકોએ જબરદસ્ત વિરોધ કર્યો. બાબા સાહેબે પણ જબરદસ્ત વિરોધ કર્યો. બાબા સાહેબે કહ્યું કે ભાઈ તમે લોકો શું કામ કરો છો, અમને અસ્પૃશ્ય કાંઈ ગણતા નથી તમે. અમે આ દેશના નાગરિકો છીએ,
મુસ્લિમોની વસ્તી 7 કરોડ છે, અમારી 6 કરોડની વસ્તી છે, અમને તમે લેતા નથી. અને ફક્ત એમને જે બનાવવાના હતા કેન્દ્રીય સરકાર, એમાં ખાલી બાબા સાહેબ એકલાનું નામ લખેલું હતું. બરાબર, એમને કહ્યું શેડ્યુલ કાસ્ટ ફેડરેશનના લોકોનો પણ લો. અહીંયા તમે ધારો કે 100 જણા લેવાના અને 50 જણ કોંગ્રેસના લેવાના હોય, એટલે હિન્દુઓને, અને 50 મુસ્લિમ લેવાના, એની જગ્યાએ 25 મુસ્લિમને લો અને 25 શેડ્યુલ કાસ્ટના લોકોને લો. બાબા સાહેબ કહ્યું કે આ તમે કેવી ગોઠવણી કરો છો? અમને કે સાહેબ ગણતા નથી, અમને નજરઅંદાજ કરો છો. બરાબર, બાબા સાહેબ જબરજસ્ત બોલ્યા અને બધા પ્રશ્નો ઊભા કર્યા કે ભાઈ તમે આ ખોટું કરી રહ્યા છો, અને આના કારણે દેશની અંદર અંધાધૂંધી ફેલાશે, અને આની અંદર અસ્પૃશ્ય લોકો કાલે આંદોલન કરશે. એટલે વેવલ્સમાં કહ્યું કે તમે ખોટું કરી રહ્યા છો, અમને તમે મહત્ત્વ આપતા નથી, અમને નજરઅંદાજ કરો છો. અમે આ દેશના નાગરિકો છીએ, અમે હિન્દુ છીએ નહીં, અમે એક અલગ કોમ છીએ. બરાબર, એને શું કહે બહુમતીને લઘુમતીવાળા અમે લોકો છીએ, અને અમને તમે ગણતા ન કેમ ચાલે? એટલે બાબા સાહેબે સખત વિરોધ કર્યો, અમને અસ્પૃશ્ય લેતા નથી. એટલે સિમલા કરાર સિમલા પરિષદ જે બીજી યોજાઈ એ પણ નિષ્ફળ નીવડે. એટલે તમે જુઓ કે ભારતની અંદર અંગ્રેજો જે આ વેવલે આવી જાતની ગોઠવણી કરી, આવી સમજૂતી કરી. કોંગ્રેસે ભૂલ કરે કે મુસ્લિમ લીગ ભૂલ કરે, પણ લોર્ડ વેવલ વાઇસરોય તરીકે આવ્યા, એમને કીધે ભૂલ કરી. પછી એમને નામકરણ કેવું કર્યું કે કોંગ્રેસ ના લખતા, તમે સવર્ણ હિન્દુ લખો, મુસ્લિમ લીગ ના લખતા, ખાલી મુસ્લિમ લખો. જે દેશની અંદર જાતિના ધોરણે ભાગલા કરવાની કોશિશ કરી અંગ્રેજોએ. મને લાગે છે કે ભારતની અંદર જે ભાગલા થયા, જે મુસ્લિમ ભારત પાકિસ્તાનના, એની અંદર અંગ્રેજો રમત રમી છે. એમણે સામે ચાલીને કોંગ્રેસની જગ્યાએ સવર્ણ હિન્દુ શબ્દ આપ્યો લોર્ડ વેવલે. અને મુસ્લિમ લીગ છે, મુસ્લિમ લીગ તરીકે નહીં, મુસ્લિમો તરીકે એમને કેન્દ્રીય સરકારમાં આ રીતે લેવાની વાત કરી. કોણે? લોર્ડ વેવલે. એની બંને પરિષદ નિષ્ફળ ગઈ, કારણ કે એની ચાલ બરાબર નથી. એની ચાલ એવી હતી કે હિન્દુઓ અને મુસ્લિમો લડાઈ. બરાબર, બાબા સાહેબ સ્પષ્ટ કહ્યું કે ભાઈ તમે આ જે કરી રહ્યા છો, ભારત દેશની અંદર ધર્મના જોડે જે ભાગલા પડી રહ્યા છો, એ ખોટું છે. અંગ્રેજોને લડ્યા બરાબર, બોલ્યો બહુ બધી જગ્યાએ બોલ્યા છે, અને કહ્યું કે અમને તમે ગણતરીમાં લેતા નથી, પણ એ તમે ખોટું કરી રહ્યા છે, કાલે મોટું આનું આંદોલન થશે. આવી વાત બાબા સાહેબ કહી. એટલે તમે જુઓ કે બાબા સાહેબ સતત બધી જગ્યાએ લડતા હતા. શેડ્યુલ કાસ્ટ ફેડરેશન બનાવી, શેડ્યુલ કાસ્ટ ફેડરેશનનો પક્ષ છે અને ચૂંટણી લડે છે, તો તમે એમાં ગણતરીમાં કેમ નથી લેતા? લોર્ડ વેવલને કહ્યું તમે સમજો શું તમારા મનમાં? બાબા સાહેબ તો અંગ્રેજી એટલું ખાંટું હતું, લોર્ડ વેવલ તો જવાબ આપી શકતા નહોતા કે તમે આવી તો ભાગલા કરવાના છે. ભારત દેશની અંદર ધર્મના ભાગલા કરવાના છે. જાતિ જે શેડ્યુલ અસ્પૃશ્ય જે લોકો છે એમને તમારે ગણતરીમાં લેવા નથી. એ પ્રજા કેવી રીતે પીડાય છે, એમને તો રાજકારણમાં જવું જ પડે. તમે રાજકારણ લેવાની વાત કરતા નથી, અને કોંગ્રેસને મુસ્લિમ લીગને લેવાની વાત કરો છો. અને કોંગ્રેસ એ સવર્ણ હિન્દુની પાર્ટી ગણો છે, અને મુસ્લિમ લીગ મુસ્લિમોની પાર્ટી ગણો છો. આ જાતની બાબા સાહેબ એમને લડ્યા અને કહ્યું કે આ ખોટું છે. બરાબર, એટલે પછી તો શું કે ભુલાભાઈ લિયાકત અલીની સમજૂતીની અંદર પણ કોંગ્રેસે એને પણ ઝાટકી નાખ્યા. ભુલાભાઈ તમે ખોટું કરી રહ્યા, તમે આવા કેવી રીતે તમે સમજૂતી કરી? અને એમને પણ દબડાય અને કહ્યું તમારી છેતરપિંડી થઈ છે. ભુલાભાઈને એવું કહ્યું. એટલે આ જે બાબા સાહેબ જે આપણે વાત કરી રહ્યા છે, 1943 થી 1944-45 સુધીમાં આ બધી ચર્ચાઓ બાબા સાહેબ ક્યાં સુધી લડ્યા? તમે જો ખાલી અસ્પૃશ્ય માટે લડ્યા નહીં, દેશની ચર્ચાઓમાં ભારત ભાગલા માટેની પણ બાબા સાહેબ લડ્યા છે. બાબા સાહેબે થોડ્સ ઓન પાકિસ્તાન પુસ્તક લઈને મુસ્લિમોને, ભારતના લોકોને જણાવ્યું કે આ દેશની અંદર શું થઈ શકે એમ છે, મુસ્લિમ માનસિકતા કેવી છે, એની પર બાબા સાહેબ થોડસ પાકિસ્તાનમાં લખ્યું છે. એટલે તમે જો કે બાબા સાહેબ જેવા વ્યક્તિ કે જે બધી જગ્યાએ એમને લડવાનું થતું, બધી જગ્યાએ એમને પોતાના વિચારો એમ એક સાયન્ટિફિક વિચાર, આમ રેશનલ વિચારો મૂકતા હતા, અસ્પૃશ્ય માટે લડતા હતા. આવા વ્યક્તિ બાબા સાહેબની આજે આપણે આ વાત કરીને અહીં આપણે આ એપિસોડ પૂરો કરીએ છીએ. આવતી નવા એપિસોડ સાથે મળીશું. થેન્ક યુ. જય ભીમ, જય ભારત.